આજે જ્યારે સ્કૂલનું ઓપનિંગ થયું છે 13 તારીખે, એટલે અમે સઘન ચેકિંગ હાથ ધરવા અમે સાહેબની રાહબરી હેઠળ ચેકિંગ હાથ ધર્યું છે. અને એમાં જે નિયમ મુજબ છે કે 12 વર્ષથી વર્ષના ઓછા બાળકો હોય તો એને બમણી કેપેસિટીમાં બેસાડી શકાય. એનાથી વધારે હોય તો એના ઉપર અમે બ્રીચ ઓફ પરમિટ, અલગ અલગ ડોક્યુમેન્ટ, વીમો, પીયુસી એની કાર્યવાહી હાથ ધરીએ છીએ. વિદ્યાર્થીઓને કેપેસિટી કરતાં વધારે બેસાડવામાં આવેલા છે. હાલની જે મેમો બને એના અમે કાયદાકીય કાર્યવાહી કરેલ છે. 10,000થી માંડી અલગ અલગ ડોક્યુમેન્ટના અલગ અલગ દંડ હોઈ શકે. લગભગ 15થી વધારે છોકરાઓ બેસાડેલા છે. આ સ્કૂલમાં જ્યાં સુધી નિયમોનું પાલન કરતા ન થાય ત્યાં સુધી એનું ચેકિંગ સાહેબની રાહબરી હેઠળ કરવામાં આવશે. આપણે એવું છે કે આપણે સરકારને, સાહેબશ્રીને, આરટીઓના રજૂઆતે કરેલી અને વારવાર રજૂઆત કરી છતાં અમે કહી એવા માગીએ છીએ કે અમને થોડોક ટાઈમની બાંધછોડ આપીએ અને થોડોક ટાઈમમાં અમને રેગ્યુલાઇઝ અમારે ટેક્સી પાર્સિંગ બધીને ઓલરેડી કરવી છે, પણ અત્યારે એકારે બધા ટેક્સી પાર્સિંગ કરવા જઈએ તો અહીંયા સાહેબમાં થોડોક બહુ પ્રોબ્લેમ થાય છે. એના માટે અમુક ટાઈમ આપે. બાકી ઓલરેડી અમારી પાસે બધા વીમો હોય, પીયુસી, કાગળિયા, લાયસન્સ એ બધું છે જ. એવું છે કે સરજી કે સીટ હોય તો સીટમાં તો કમસે કમ 5 થી 6 વિદ્યાર્થી જ બેસી શકે. તો બાકડા છે તો એમાં વ્યવસ્થિત અમારે 10-12 વિદ્યાર્થી બેસાડી શકે તો અમારી રોજીરોટી ચાલે. સ્પીડમાં 20ની સ્પીડમાં છે તો ઓલરેડી 20ની સ્પીડમાં તો કોઈ પણ વાહન હોય તો ન ચાલે, તો 40ની સ્પીડ કરી આપે સરજી અને થોડોક ટાઈમ અમને આપે મંજૂરી. અમે સાથ સહકાર આપવા બધા ઓલરેડી તૈયાર જ છે.